નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 23/4/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને મોકો મળે તો પીપળાને જલ અવશ્ય ચડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે સંધ્યાકાળે ઘરમાં સાફ સફાઈ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ અને મોકો મળે ને તો બળદની સેવા પણ આજે કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનું એઠું ભોજન ખાવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણ અને એમના પત્ની આ બંનેને કોઈક આર્થિક સહાય તમારે કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાહેર સ્થળ પર ગંદકી નહીં કરતા. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ ઘણા દિવસથી મનમાં રાખેલી યોજનાઓને અમલમાં મૂકવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઓરિજિનલ ચામડાની ખરીદી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે હળદરવાળા પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજબૂર માણસનો ફાયદો નહીં ઉઠાવતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે પૈસા ઇન્વેસ્ટ કરતા પહેલાં કોઈ જગ્યા પર પૈસા રોકવા છે તો પૂરી તપાસ કરીને પછી રોકવા. શું નથી કરવાનું? મિત્રો, આજે જૂની ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ અને મંદિરમાં બેઠેલા વૃદ્ધ બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, ગુરુ કે ગુરુ જેવા વ્યક્તિનું અપમાન કરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વારસામાં મળેલી પૈતૃક સંપત્તિ વેચવી નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ખાસ
વડીલોની સેવા કરવી જોઈએ, એમના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વાહન ચલાવો તો એ ઓવર સ્પીડમાં ચલાવતા નહીં. આજના સહાયક દેવ શનિ મહારાજ. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે ખાસ રસોડામાં બેસીને જ જમવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું છે? મીન રાશિ વાળાએ આજે ઘરના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે જૂનો લોખંડનો સામાન ખરીદવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ મહારાજ. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન. જો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.